કેમ છો આટલી? જય શ્રી કૃષ્ણ. હાય યારોજી, કેમ છે? હાય. હાય, મજામાં? મજામાં. બસ બસ. શું ચાલે બોલ? બસ એક્ઝામની તૈયારી. એવું છે? સરસ લે. કોલેજ પૂરી કર્યા પછી બંનેએ માસ્ટર ડિગ્રી જોડે કરી. આમ કરતાં કરતાં મોહિત આરોહીના ઘરે આવતો જતો થઈ ગયો અને એના ઘરનાને થોડો અણસાર થઈ ગયો હતો. આમના વચ્ચે કંઈક તો છે જ, પણ કોઈને કંઈ કહ્યું નહીં કે કોઈને એમને પૂછ્યું નહીં. ચાલો રવિ, હું જાઉં છું. તારું ધ્યાન રાખજો. સારું ચાલ. પરંતુ એક દિવસ આરોહીના લગ્નની વાત આવી અને આરોહીને તરત જ ના પાડી. આરોહી બેટા, તારે મેરેજ ક્યારે કરવાના છે હવે? મમ્મી, મારે મેરેજ હમણાં નથી કરવા, વાર છે, મને ભણવા દ્યો. બેટા, તને કોઈ ગમતું હોય તો કહી દે, અમે તારા લગ્ન એની સાથે કરાવી દઈએ. હાલો મોહિત, શું હું ઘરે આપણી વાત કરી દઉં? મમ્મી, મારે તમને એક વાત કરવી છે. બેટા, તને ખબર છે ને કે આપણીને મોહિતની કાસ્ટ એક નથી, તો આ વાત શક્ય જ નથી. અરે બેટા, તું રડ નહીં, તને આનાથી પણ સારો છોકરો શોધી આપીશ. મમ્મી, અમે 3 વર્ષથી રિલેશનમાં છીએ અને એક કાસ્ટના હિસાબે હું કેમ એને છોડી દઉં? મમ્મી, તું કંઈ પણ કર, મને કાંઈ ખબર નથી. તું ઘરમાં વાત કર ભાઈ સાથે. લગ્ન તો હું મોહિત સાથે જ કરીશ. આરોહી, તું એકલી જ છે? તારો ભાઈ નથી? મારે એને સમાજમાં જ પરણાવવાનો છે. હો, જો હું તારા લગ્ન કરાવી દઈશ ને તો મારા છોકરાનું ભવિષ્ય શું થશે? તને કંઈ ખબર છે? ભાન પડે છે કે નહીં? મમ્મી, ઘરના બધા જ નિર્ણયો તું જ લે છે, એટલે આ નિર્ણય પણ તું જ લે. તને છોકરો યોગ્ય લાગે તો આગળ વાત વધાર, બાકી આરોહીને સમજાવીને વાત પતાવી દે. તને ખબર પડે છે કે નહીં? ક્યાં કાઢી ત્યાં ઉંમર? છોકરો આપણી જાતનો જ નથી તો પછી સવાલ જ શેનો હોય? ભલે ને ગમે એટલો સારો હોય, આપણે શું લેવા દેવા છે? હું તને કહું એમ કર. આરોહીને છે ને અત્યારે સમજાવી દઈએ કે જો હમણાં તારા લગ્ન નહીં કરાવીએ, પહેલાં તારા ભાઈના લગ્ન થઈ જવા દે, પછી તારા લગ્ન વિશે વિચારીશું, અને પછી તો આપણે જેમ કરવું હોય એમ કરશું. પણ હાલ તો આ વાતને દબાવી દઈએ. જો ના કહીશું તો લવ મેરેજ કરી લેશે તો આપણી આબરૂ જશે. પહેલાં મોહિતને આપણે ઘરે બોલાવી અને ખૂણે ગોળ ચોંટાડી દઈએ, પછી તો આપણે જ છીએ ને. જો મોહિત, હમણાં તમારા લગ્ન નહીં કરાવીએ, પરંતુ આરોહીના મોટા ભાઈના લગ્ન થઈ જાય પછી તમારા લગ્ન કરાવી દેશું. મને જે ગમતું અને જે જોતું હતું ને તે ટૂંક સમયમાં મળી જશે. પણ અમને કેમ મારો છો?
અમારો શું વાંક છે? તું કોણ છે ઓય અને અમને કેમ મારસ? હવે બંનેમાંથી કોઈ બોલશે તો પહેલાં એને મારીશ. અમે કંઈ નહીં બોલીએ, પણ તમે કોણ છો એ તો કહો. તમારું મોઢું દેખાડો પહેલાં. ભાઈ તમે? હા, હું જ છું અને આ બધું કરવાવાળો પણ હું જ છું. અને હા, જો હવે બંનેમાંથી કોઈએ મેરેજની વાત કરી કે ખોટું પગલું ભરશો એટલે બંનેને મારી નાખવામાં આવશે. હા, હવે આવું નહીં થાય. હવે અમને જવા દ્યો ને ભાઈ, પ્લીઝ. અને આ જો મારા દિનની આજુબાજુ પણ ના ફરકતો, નકર તારા ઘરમાં ખાલી દિવાલમાં ફોટો લાગી જશે. સમજી ગયો? હા ભાઈ, હવે નહીં આવું આ રોવી પાસે. બસ મને જવા દ્યો ને પ્લીઝ. નિકર હાલ જલ્દી, નકર. જો મને પૂછ્યા વગર બહાર નીકળીશ તો સમજી લેજે કે પહેલાં તને મારી નાખીશ. કાલે મોહિત, હા, આપણે કાલે મળીએ છીએ. આમ ને આમ 6 મહિના વયા ગયા, પણ આરોહીના ભાઈના લગ્ન નક્કી ન થયા. આરોહી અને મોહિત ભેગા થઈને લવ મેરેજની વાતો કરે છે. હવે તું બધું એટલું ન વિચાર. ચાલ આપણે હવે અહીંયાથી કંઈક દૂર ભાગી જઈએ. પણ તું સમજ, ભાઈના હાથમાં પાછા આપણે આવી જશું તો એ કેવા મારે છે ખબર ને. હવે ઘરે નહીં જવું આપણે. ચાલ આપણે અહીંયાથી જ ભાગી જઈએ.